નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ કુટુંબે મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય ચલવાય પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 41મી ગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. 41મી ગાથા, એનો ગાથાર્થ, ટીકા, ભાવાર્થ અને એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે. શેષ અંશો આજે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 218. અહીંયા ગુરુદેવ કેવળ જ્ઞાનીની વાત કરતા કહે છે કે વળી કેટલાક જીવો એમ કહે છે કે કેવળ જ્ઞાનીએ બધું જાણી લીધું છે તો પછી પુરુષાર્થ કાંઈ રહેતો નથી. કેવળીએ જેટલા ભાવ જોયા હશે તેટલા થશે. આપણે તેમાં ફેરફાર કરી શકીએ નહીં. આમ અજ્ઞાની જીવો દલીલ કરે છે. ગુરુદેવ કહે છે કે આ કેવળ જ્ઞાની ભગવાન છે એ કોના જ્ઞાનમાં નિર્ણય કર્યો? પોતાના જ્ઞાનમાં નિર્ણય થાય છે કે જેમ કેવળી ભગવાન પરિપૂર્ણ દશાને પામ્યા તેમ હું પણ સર્વજ્ઞ શક્તિવાન છું. મારામાં કેવળી થવાની તાકાત છે. મારા કેવળ જ્ઞાનની પર્યાય મારા આશ્રયે પ્રગટે છે, પણ સહનનથી, રાગથી કે ક્ષેત્રથી કેવળ જ્ઞાન પ્રગટતું નથી. એમ જેણે પોતાના દ્રવ્યના આશ્રયે રુચિપૂર્વક નિર્ણય કર્યો છે તેને શુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ કેવળ જ્ઞાન થાય છે. શું કહે છે ગુરુદેવ? કે કેટલાક અજ્ઞાનીઓ એમ માને છે કે કેવળી ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું તેમ થવાનું છે, એટલે હવે પુરુષાર્થ રહેતો નથી. આપણે એમાં કાંઈ કરી શકતા નથી. આવું કેટલાક અજ્ઞાની માને છે. મોટા ભાગના અજ્ઞાની એમ જ માને છે. મોટા ભાગના જીવો એમ જ માને છે. અજ્ઞાની જીવ એમ જ માને. જ્ઞાની તો એ છે કે જેને સમ્યક દર્શન થયું છે એ જ્ઞાની ધર્મી છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું અથવા તો સમ્યક દર્શનની સન્મુખતા સુધીનો પુરુષાર્થ પણ નથી થયો, વસ્તુ સ્વરૂપને દ્રવ્ય શ્રુતના અભ્યાસ દ્વારા સાચું જાણ્યું નથી, ત્યાં સુધી લગભગ બધાની માન્યતા એવી જ હોય છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં જેમ આવ્યું તેમ થશે. તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? કાંઈ પુરુષાર્થ રહેતો નથી. આપણે કાંઈ કરી શકતા નથી. ક્રમબદ્ધ પર્યાયની વાત કરતા ગુરુદેવે આ વાત સમજાવી કે સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ છે તો સર્વજ્ઞતા પણ છે. સર્વજ્ઞતા કેવી છે? સર્વજ્ઞતા કેવી છે તો કહે છે કે ત્રણ લોકમાં સર્વ પદાર્થોની, ત્રણેય કાળની બધી જ પર્યાયોને એકી સાથે યુગપત એક સમયમાં જે જ્ઞાન જાણે છે એ કેવળ જ્ઞાન છે, અને એવા કેવળ જ્ઞાનના ધરનારા સર્વજ્ઞ પરમેશ્વર હોય છે. એવા કેવળી ભગવાન હોય છે. હવે કેવળી ભગવાન ત્રણ કાળની પર્યાયને જાણે એટલે એનો અર્થ એમ થયો કે પર્યાય નિશ્ચિત હોવી જોઈએ. પર્યાય નિશ્ચિત હોવી જોઈએ. જો પર્યાય નિશ્ચિત ન હોય તો ત્રણેય કાળની એટલે કે ભવિષ્યકાળની પણ પર્યાયને કેવળી ભગવાન કેવી રીતે જાણે? ભૂતકાળનીને જાણે, વર્તમાનને જાણે એ તો બરાબર, પણ જે પર્યાય નથી થઈ એને પણ કેવળી ભગવાન જાણે છે. એટલે એનો અર્થ એ કે એ પર્યાય નિશ્ચિત હોવી જોઈએ. એટલે દરેક દ્રવ્યમાં
અનંત પર્યાય ગર્ભિત છે અને એ બધી પર્યાયનો આખો એક પ્રવાહ છે. એ પ્રવાહને કેવળી ભગવાન જાણે છે, સર્વજ્ઞ પરમેશ્વર એને જાણે છે. એટલે એ પર્યાય તો નિશ્ચિત છે જ, પણ પર્યાય નિશ્ચિત છે એના ઉપરથી સમજવાનું શું છે? ગુરુદેવે એ વાત સમજાવી કે પર્યાય જ્યારે નિશ્ચિત છે તો એનો અર્થ એ થયો કે તું એમાં કાંઈ કરી શકતો નથી, પર્યાયમાં તું ફેરફાર કરી શકતો નથી. એમ ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાતને સમજાવી. સમયસારમાંથી આ વાતને ગુરુદેવે સમજાવી કે પર્યાય નિશ્ચિત છે અને એનો સમય પણ નિશ્ચિત છે. ક્રમમાં છે, એ ક્રમમાં પણ ફેરફાર થતો નથી અને એના સમયમાં પણ ફેરફાર થઈ શકે તેમ નથી. આવું ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ છે. હવે ક્રમબદ્ધ પર્યાયનું આવું સ્વરૂપ છે એનો નિર્ણય કરે તો એક વાત નક્કી થઈ જાય કે પર્યાયમાં કાંઈ થઈ શકતું નથી, એના ક્રમમાં પણ ફેરફાર થઈ શકતો નથી કે એના સમયમાં પણ ફેરફાર થઈ શકતો નથી. એનો અર્થ એવો થયો કે જીવ ખરેખર પરના કાર્યોનો અકર્તા છે, પરનું એ કાંઈ કરી શકતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહીં. એટલે આ જીવ દ્રવ્ય બીજાના કાર્યો કરવા માટે સક્ષમ નથી. એને એવો અકર્તા ભાવ આવે, અને જેને એવો અકર્તા ભાવ આવે, જેને પરનું કાર્ય પોતે કરી શકતો નથી એવો અકર્તા ભાવ જેને સમજાઈ જાય, એને પછી બહારમાં કાંઈ કરવાના ભાવ રહેતા નથી. એટલે એને શુભાશુભ ભાવ થતા નથી, પરમાં કાંઈ કરવાની વૃત્તિ થતી નથી, કોઈ પ્રત્યે રાગ કે દ્વેષ થતા નથી. બધું જગતમાં એના કારણે પરિણમે છે. એટલે હવે એને જ્ઞાન સહિતનો વૈરાગ્ય પણ થાય છે અને આમ થતાં એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. જેને આવો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે એને પરના અકર્તા ભાવનો પણ નિર્ણય થાય છે અને એમ થતાં એને જ્ઞાન સહિતનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે, સ્વરૂપનો પાકો નિર્ણય થયો છે અને સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે, એને સમ્યક્ત્વ થાય છે. તો સમ્યક્ત્વમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર નિશ્ચયથી પ્રગટ થાય છે, એવા વિતરાગી પરિણામ થાય છે. અને એ જ્ઞાનમાં કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે. પોતે કોણ છે અને જગતથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન વર્તે છે. અને જ્ઞાનમાં એને કેવળ જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે. અનંત ગુણોનું પરિણમન એને અનુભવમાં આવે છે. તો પોતાના જ્ઞાનનું પરિણમન પણ અનુભવમાં આવે છે અને એમ એને પોતાના સર્વજ્ઞ સ્વભાવનો ખ્યાલ આવે છે. જે વસ્તુ અંશે પ્રગટી છે તો હવે એને ખ્યાલ આવે છે કે પૂર્ણ કેવું હશે. ગુરુદેવ એક ઉદાહરણ આપે છે કે બીજના ચંદ્ર ઉપરથી, બીજનો ચંદ્ર જે પ્રકાશમાન છે તો બહુ જ ઓછો છે, તે છતાંય બીજના ચંદ્ર ઉપરથી આખો ચંદ્ર, પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે એનો ખ્યાલ આવે છે. એવી રીતે આ સમ્યક જ્ઞાનમાં એના સર્વજ્ઞપણાનો ખ્યાલ એને આવી જાય છે. એ સર્વજ્ઞતાનો અંશ એને પ્રગટ થાય છે. અને આવો સર્વજ્ઞતાનો જેને અંશ પ્રગટ થયો છે એવા સમ્યક દ્રષ્ટિને ખરા અર્થમાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે એમ કહેવાય. પરંતુ આવું થતા પહેલા જેને સવિકલ્પ દશામાં હજી અનુભવ નથી થયો, સ્વાનુભૂતિ નથી થઈ, તે છતાં પણ સવિકલ્પ દશામાં એવો પાકો નિર્ણય થાય છે કે સર્વજ્ઞ પરમેશ્વર જગતના બધા જ પદાર્થોની, ત્રણેય કાળની બધી જ પર્યાયોને એક સમયમાં જાણે છે
અને એવું કેવળ જ્ઞાન હોય છે એટલે જગતના બધા પદાર્થોની પર્યાયો નિશ્ચિત છે એમ ક્રમબદ્ધ પર્યાયનો જેને નિર્ણય થાય છે, તો આવો નિર્ણય સર્વજ્ઞતાના નિર્ણયની સાથે થતો નિર્ણય છે. તો જેને ખરેખર કેવળી ભગવાનનો નિર્ણય થયો છે અને કેવળી ભગવાનની સર્વજ્ઞતાનો નિર્ણય થયો છે, તો એને આવો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થવો જોઈએ. ભલે ને એ નિર્ણય એને મતિશ્રુત જ્ઞાનમાં થાય, પણ એ નિર્ણય એને થાય છે ને, જીવ પોતે પોતાની વર્તમાન પર્યાયમાં મતિશ્રુત જ્ઞાનની પર્યાયમાં જ્યારે સર્વજ્ઞનો અને સર્વજ્ઞતાનો નિર્ણય કરે છે ત્યારે એ એમ કહે છે કે કેવળી ભગવાન બધું જાણે છે અને કેવળી ભગવાન બધું જાણે છે. તો એનો અર્થ એ થયો કે બધી જ પર્યાય નિશ્ચિત છે. તો એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય હોય અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય હોય તો પછી પર પ્રત્યેનો કર્તા ભાવ તો ચાલ્યો જાય. એટલે જેને કેવળી ભગવાનનો નિર્ણય થયો છે, કેવળી ભગવાનના કેવળ જ્ઞાનનો નિર્ણય થયો છે, સર્વજ્ઞતાનો નિર્ણય થયો છે, એને તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જવી જોઈએ. એટલે આ વાત ગુરુદેવને પોતે જ્યારે સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી એ વખતથી હતી. એટલે એમના ગુરુભાઈ જ્યારે એમ કહેતા કે કેવળી ભગવાને જે દીઠું છે એમ થશે, એમાં આપણે શું પુરુષાર્થ કરીએ, ત્યારે ગુરુદેવ એમ કહેતા કે તમને કેવળી ભગવાનનો નિર્ણય થયો છે? જો કેવળી ભગવાનનો નિર્ણય થયો હોય તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જવી જોઈએ. અને એને તો પછી ભાવ હોય નહીં, કેમ કે જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ ગઈ છે એને સમ્યક દર્શન થાય, અને જેને સમ્યક દર્શન થાય એને પછી વધુ ભાવ હોતા નથી. તો કેવળી ભગવાને બધું જાણી લીધું છે તો પછી પુરુષાર્થ કાંઈ રહેતો નથી એમ તો અજ્ઞાની કહે છે. કેવળી ભગવાને જાણી લીધું છે તો એમ નથી જાણી લીધું કે કોઈને પણ સમ્યક તો થવાનું છે, કે કેવળ જ્ઞાન થવાનું છે, એ પુરુષાર્થ વિના થવાનું છે, એવી ક્યાં વાત છે. કેવળી ભગવાનના જ્ઞાનમાં જ બધા જ પદાર્થોની, બધા જ જીવોની બધી જ પર્યાયો દેખાય છે. એટલે કોઈ કોઈનું કાંઈ કરી શકે નહીં એવો નિર્ણય થાય છે, બીજાનું પરનું કરી શકે નહીં એવો નિર્ણય થાય છે, અને પોતાની પર્યાય જે થવાની છે તે થાય છે. તો એ સાથે પણ એને તો વૈરાગ્ય ભાવ આવે છે, એના સ્થાને જો એ એમ કે કેવળી ભગવાને દીઠું એમ થશે તો પછી પુરુષાર્થ ક્યારે હો, તો એ તો મહા અજ્ઞાની છે. અને કેવળ જ્ઞાની ભગવાનનો ખરેખરો નિર્ણય થયો જ નથી. કેવળી ભગવાનનો નિર્ણય થાય એટલે કે એમને કેવળ જ્ઞાન છે એવો નિર્ણય થાય તો પછી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય. ભલે ને મતિશ્રુત જ્ઞાન છે છતાંય કેવળી ભગવાન અને કેવળી ભગવાનના કેવળ જ્ઞાનનો નિર્ણય થાય. કેવળી ભગવાનને આવું કેવળ જ્ઞાન હોય એવો નિર્ણય થાય તો પછી કોઈની પણ પર્યાયમાં ફેરફાર કરવાનો હવે પ્રશ્ન જ રહેતો નથી. એટલે અકર્તા ભાવ આવવો જોઈએ. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થવો જોઈએ અને અકર્તા ભાવ આવવો જોઈએ. અને જેને એવો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય, અકર્તા ભાવ આવે, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય અને એને સમ્યક્ત્વ થાય, અને પછી એને ક્યાંથી વધારે ભાવ હોય. એટલે બીજી રીતે કહીએ તો ગુરુદેવ જે વાત કરતા હતા કે જેને કેવળી ભગવાનનો નિર્ણય થયો છે એના તો ભાવ હોય નહીં, એને વધુ ભાવ હોય નહીં. બીજી પણ એક વાત છે કે જ્યારે કેવળી ભગવાનનો નિર્ણય કરીએ, સર્વજ્ઞતાનો નિર્ણય કરીએ, તો એમાં એ વાત પણ નિશ્ચિતપણે આવી જાય છે કે પોતાની સિદ્ધની પર્યાય પણ નિશ્ચિત છે, પોતાનું સિદ્ધત્વ પણ નક્કી છે એવો પણ નિર્ણય થઈ જાય છે. સાધક જીવને ભલે એને સહાનુભૂતિપૂર્વક સમ્યક્ત્વ નથી, પણ સમ્યક્ત્વનો પુરુષાર્થ કરી રહ્યો છે, તો સ્વવિકલ્પ દશામાં જ્યારે એ કેવળી ભગવાનનો નિર્ણય કરે છે, એમની સર્વજ્ઞતાનો નિર્ણય કરે છે, અને જગતમાં બધા જ પદાર્થોની પર્યાય નિશ્ચિત છે એવો નિર્ણય થાય છે, તો સાથે એને એવો નિર્ણય પણ થવો જ જોઈએ
કે પોતાનું સિદ્ધત્વ પણ નિશ્ચિત છે. કઈ રીતે એવો નિર્ણય થાય? તો એ વાત અહીંયા ગુરુદેવે કરી છે કે પોતાના જ્ઞાનમાં નિર્ણય થાય છે કે જેમ કેવળી ભગવાન પરિપૂર્ણ દશાને પામ્યા તેમ હું પણ સર્વજ્ઞ શક્તિવાન છું અને મારી પણ એવી પર્યાય થશે જ. એ પર્યાય નિશ્ચિત જ છે. મારામાં કેવળી થવાની તાકાત છે. આ વાત ગુરુદેવે કરી અને એ જ તો પુરુષાર્થ છે. એવી શ્રદ્ધા કરવી એ જ પુરુષાર્થ છે. કેવળી ભગવાનના જ્ઞાનમાં પોતાનું સિદ્ધત્વ આવ્યું છે, પોતે સિદ્ધ થવાનો છે, પોતાનામાં સિદ્ધ થવાની યોગ્યતા છે, લાયકાત છે, તાકાત છે અને એવો સ્વીકાર થવો અને એવો સ્વીકાર કરી અને પરનું લક્ષ્ય છૂટીને સ્વનું લક્ષ્ય થવું એ જ તો પુરુષાર્થ છે. એટલે આખી વાત ગુરુદેવે અહીંયા કેવળી ભગવાનની વાત કરતા આ રીતે લીધી છે. મૂળ વાત તો અહીંયા કેવળ જ્ઞાનની ચાલે છે. ગાથામાં તો કેવળ જ્ઞાનની વાત હતી, પણ એમાં ગુરુદેવે આ વાત લીધી છે. એટલે ફરીથી આખો પેરેગ્રાફ વાંચીએ છીએ તો અહીંયા કહે છે કે વળી કેટલાક જીવો એમ કહે છે કે કેવળ જ્ઞાનીએ બધું જાણી લીધું છે તો પછી પુરુષાર્થ કાંઈ રહેતો નથી. કેવળીએ જેટલા ભાવ જોયા હશે તેટલા થશે, આપણે તેમાં ફેરફાર કરી શકીએ નહીં. આમ અજ્ઞાની જીવો દલીલ કરે છે. આ કેવળ જ્ઞાની ભગવાન છે એ કોના જ્ઞાનમાં નિર્ણય કર્યો? એ જે દલીલ કરે છે એને પૂછીએ છીએ કે આવો નિર્ણય તને જે થયો કે કેવળી ભગવાન છે એ કેવી રીતે થયો? તને તારા મતિશ્રુદ્ધ જ્ઞાનમાં એવો નિર્ણય થયો છે. કોના જ્ઞાનમાં નિર્ણય કર્યો? તે તો તારા જ્ઞાનમાં તે નિર્ણય કર્યો. અને તારા જ્ઞાનમાં જે ખરેખરો કેવળી ભગવાનનો નિર્ણય છે એની સાથે એમની સર્વજ્ઞતાનો નિર્ણય છે. તો સર્વજ્ઞતાનો નિર્ણય પણ તને થયો ને. સર્વજ્ઞ પરમેશ્વરને તો સર્વજ્ઞતા પ્રગટ થઈ, પણ એનો નિર્ણય તે તારા મતિશ્રુત જ્ઞાનમાં કર્યો. પોતાના જ્ઞાનમાં નિર્ણય થાય છે કે જેમ કેવળી ભગવાન પરિપૂર્ણ દશાને પામ્યા તેમ હું પણ સર્વજ્ઞ શક્તિવાન છું. કેમ કે કેવળી ભગવાને પુરુષાર્થ કર્યો અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, તો હું પણ એવો જ જીવ છું, એવો જ ભગવાન આત્મા છું. મારું પણ શુદ્ધ સ્વરૂપ છે. તો મારી પણ એવી કેવળ જ્ઞાનની પર્યાય થાય, સિદ્ધ દશા થાય. એટલે પોતાના જ્ઞાનમાં આવો નિર્ણય થવો જોઈએ. પોતાના જ્ઞાનમાં નિર્ણય થાય છે કે જેમ કેવળી ભગવાન પરિપૂર્ણ દશાને પામ્યા તેમ હું પણ સર્વજ્ઞ શક્તિવાન છું. અને બીજું કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે, અકર્તા ભાવનો નિર્ણય છે, તેમાં સાથે પોતાની પર્યાયનો પણ નિર્ણય છે કે પોતાની પણ સિદ્ધ પર્યાય થવાની જ છે. આમ બંને નિર્ણય પોતાની સિદ્ધ પર્યાય થવાની જ છે, કેમ કે ક્રમબદ્ધ પર્યાય છે તો ક્રમબદ્ધમાં મારી પર્યાય તો નિશ્ચિત છે જ, એવો નિર્ણય. અને બીજો કે કેવળી ભગવાન ને કેવળ જ્ઞાન થયું છે, કેવળી ભગવાન પરિપૂર્ણ દશાને પામ્યા તો તેમ હું પણ સર્વજ્ઞ શક્તિવાન છું. એમ બંને નિર્ણય કેવળી ભગવાનનો નિર્ણય કરતા અથવા તો કેવળી ભગવાનને માનતા થઈ જાય છે. એટલે કેવળી ભગવાન છે એવા કેવળ જ્ઞાન સહિત છે, સર્વજ્ઞતા સહિત છે. આ નિર્ણય ઉપર વધારે ચિંતન કરતા પોતાની શક્તિનો પણ ખ્યાલ આવે છે, પોતાના સિદ્ધત્વનો પણ એને ખ્યાલ આવી જાય છે અને એને સાચો પુરુષાર્થ થાય છે. એટલે ખરી વાત તો એમ છે કે જેને કેવળી ભગવાનનો નિર્ણય થયો છે, સર્વજ્ઞતાનો નિર્ણય થયો છે, એને જ સાચો પુરુષાર્થ થાય છે અને એને પછી વધુ ભાવ હોતા નથી. જેને કેવળી ભગવાનનો સાચો નિર્ણય થયો એને વધારે ભાવ હોય નહીં, કેમ કે એને સમ્યક્ત્વ થવાનું જ છે. તો આ કેવળી ભગવાન છે એવો નિર્ણય કરતા સર્વજ્ઞતાનો, ક્રમબદ્ધ પર્યાયનો, અકર્તા ભાવનો, પોતાના સર્વજ્ઞ સ્વભાવનો આ બધો નિર્ણય થઈ જાય છે. એટલે ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાનીએ બધું જાણી લીધું છે તો પુરુષાર્થ કાંઈ રહેતો નથી. એ દલીલ સાવ ખોટી છે.
એ દલીલ કરનાર અજ્ઞાનીએ કાંઈ વિચાર જ કર્યો નથી. એને ખરેખર કેવળ જ્ઞાની ભગવાનનો વિશ્વાસ નથી, એને એનો સ્વીકાર થયો જ નથી. કેવળ જ્ઞાની પરમાત્માનો જેને સ્વીકાર હોય એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ વળી જાય છે. તો અહીંયા આગળ કહે છે કે આ કેવળ જ્ઞાની ભગવાન છે એ કોના જ્ઞાનમાં નિર્ણય કર્યો? પોતાના જ્ઞાનમાં નિર્ણય કર્યો છે. અને પોતાના જ્ઞાનમાં નિર્ણય થયો છે તો જેમ કેવળી ભગવાન પરિપૂર્ણ દશાને પામ્યા તેમ હું પણ સર્વજ્ઞ શક્તિવાન છું. મારામાં કેવળી થવાની યોગ્યતા છે, લાયકાત છે, તાકાત છે. મારા કેવળ જ્ઞાનની પર્યાય મારા આશ્રય પ્રગટે છે. મારા કેવળ જ્ઞાનની પર્યાય મારા આશ્રય પ્રગટે છે. પણ આ શરીરથી કે શરીરના એવા સહનનથી, એવા બંધારણથી, રાગથી કે કોઈ ક્ષેત્રથી કેવળ જ્ઞાન પ્રગટતું નથી. એમ જેણે પોતાના દ્રવ્યના આશ્રયે રૂચિપૂર્વક નિર્ણય કર્યો છે તેને શ્રુત જ્ઞાન પ્રગટ થઈ કેવળ જ્ઞાન થાય છે. એને પહેલા એવું મતિશ્રુત દ્વારા સમ્યક્ત્વ પ્રગટ થાય છે અને પછી આગળ વધતા કેવળ જ્ઞાન થાય છે. પ્રભુએ કહ્યું છે માટે નહીં, પણ પોતાના આશ્રયે નિર્ણય કરે છે. પોતાના આશ્રયે જે આવો નિર્ણય કરે છે એને સમ્યક્ત્વ થાય છે. આમ પોતાના ત્રિકાળી જ્ઞાન સ્વભાવના આશ્રયે સર્વજ્ઞપણું સ્વીકાર્યું તે જીવને ભવ હોઈ શકે નહીં. એટલે કે એક બે ભવમાં કેવળ જ્ઞાન પામવાનો છે અને તે જ પુરુષાર્થ છે. આવો સ્વીકાર થવો એ જ પુરુષાર્થ છે. આવા પરમ સત્યનો સ્વીકાર થવો તે જ પુરુષાર્થ છે. જેણે કેવળ જ્ઞાનનો નિર્ણય કર્યો તેને ભવ હોતો નથી. જેણે કેવળ જ્ઞાનનો નિર્ણય કર્યો તેને વધુ ભવ હોતા જ નથી. તો આ આખો પેરેગ્રાફ બહુ સુંદર પેરેગ્રાફ છે. એમાં ઘણી બધી વાત આવી જાય છે. તે પછીના દિવસનું પ્રવચન છે. એમાં વીર સંવત 2478 ફાગણ સુદ દસમ ગુરુવારના દિવસે ગુરુદેવ ગાથાની આગળની વાતને સમજાવે છે. તો પહેલા કહે છે કે આ જીવ દ્રવ્ય છે તેનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. આ જીવ દ્રવ્ય છે તેનું ત્રણેય કાળે શુદ્ધ સ્વરૂપ છે. જીવ દ્રવ્ય એક છે અને તેના ગુણો અનેક છે. જીવ દ્રવ્યને અનંત ગુણ છે. દરેક ગુણનું પરિણમન સ્વતંત્ર થયા કરે છે. એવો જ સ્વભાવ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયની જે મર્યાદા છે તેનું જ્ઞાન થાય તો પર્યાય બુદ્ધિ ટાળી સ્વભાવને ઉપાદેય માનવા રૂપ બુદ્ધિ કરે. દ્રવ્ય, ગુણ અને પર્યાયની જે મર્યાદા છે, મર્યાદા શું છે? તો કે પર્યાય કોઈ પરના આશ્રય થતી નથી, પોતાની પર્યાય બીજાના આશ્રય થતી નથી, બીજો કરતો નથી, કોઈ નિમિત્તને કારણે થાય છે એમ નથી. વળી પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે તો શુદ્ધ દ્રવ્યનું જે પરિણમન થાય છે એ નિર્મળ પરિણમન થાય છે. એ નિર્મળ પરિણમન થાય છે અને એવું નિર્મળ પરિણમન પ્રગટ થતા પછી એ કાયમ રહે છે. જ્યાં સુધી સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી ત્યાં સુધી એને એવા પોતાના નિર્મળ ભવનનો, નિર્મળ પરિણમનનો ખ્યાલ જ આવતો નથી. પણ એકવાર દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા દ્રવ્યને એટલે કે અનંત ગુણનો પિંડ એવા ત્રિકાળી દ્રવ્યને અને એની વર્તમાન થતી પર્યાયને જે બરાબર જેમ છે તેમ જાણે છે. પર્યાયની મર્યાદા એક સમયની છે છતાં પર્યાય સ્વતંત્ર છે. આ બધું જ્ઞાન જેને યથાર્થ થાય છે એને પછી પર્યાય બુદ્ધિ ટળી જાય છે. જે એક સમયની પર્યાય છે એ પર્યાયનું લક્ષ્ય પછી એને રહેતું નથી. પોતાના ત્રિકાળી સ્વભાવનું લક્ષ્ય થાય છે અને પોતાના ત્રિકાળી સ્વભાવના લક્ષ્ય એને જે પરિણામ થાય છે એ નિર્મળ પરિણામ છે, એ વિતરાગી પરિણામ છે, એ મોક્ષ માર્ગના પરિણામ છે. એટલે ગુરુદેવ કહે છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયની જે મર્યાદા છે તેનું જ્ઞાન થાય તો પર્યાય બુદ્ધિ ટાળી
સ્વભાવને ઉપાદેય માનવારૂપ બુદ્ધિ કરે અને સ્વભાવને ઉપાદેય માને, પોતાનો ત્રિકાળી સ્વભાવ, એને જ્યારે એ ઉપાદેય માને તો સાચો પુરુષાર્થ થાય. પણ જેને હે માને તેનું જ્ઞાન તો કરવું પડે ને. એટલે સ્વભાવને ઉપાદેય માને છતાંય જે છોડવા લાયક છે એવી પર્યાય, એનું જ્ઞાન તો કરવું પડે ને. એટલે કે પર્યાય છે, પર્યાય વિનાનું દ્રવ્ય છે, પર્યાય છે જ નહીં એમ નહીં. વેદાંત જેવી દ્રષ્ટિ નહીં કે પર્યાય છે જ નહીં એમ નહીં. પર્યાય છે, પર્યાય છે અને છતાંય એ આશ્રય કરવા લાયક નથી. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એ જ આશ્રય કરવા લાયક છે. એની જ એકાગ્રતા હોય. એટલે દ્રષ્ટિનો વિષય પર્યાય ન હોય. દ્રષ્ટિનો વિષય તો પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જ હોય. પર્યાય તો દરેક સમયે બદલાય છે. એ એક સમયનું સત છે, એક સમયનું એનું અસ્તિત્વ છે. એટલે એનો સ્વીકાર તો કરવો પડે કે છે એમ સ્વીકાર કરવો પડે. પણ એ ઉપાદેય ન હોય. એટલે એવી જે પર્યાય જે હે છે તો હેને માને, હે તરીકે માને. ઉપાદેય છે એ પોતાનું સ્વરૂપ છે, એને ઉપાદેય માને. પણ છતાંય જે છોડવા લાયક છે, જેનું લક્ષ છોડવા લાયક છે, છોડવા લાયક છે એટલે કે જેનું લક્ષ છોડવા લાયક છે, જેને આપણે હે માનીએ, એને આપણે જાણવી તો પડે. જાણ્યા વિના ખબર કેવી રીતે પડશે કે શું ઉપાદેય ને શું હે છે? પુણ્ય પાપના વિકારી ભાવો છોડવા જેવા છે. પુણ્ય પાપના વિકારી ભાવો છોડવા જેવા છે. ક્ષણે ક્ષણે જે પર્યાય થાય છે તે એક સમય પૂરતી છે, માટે તેની રુચિ પણ છોડવા જેવી છે. પણ એને છોડે ક્યારે? છોડવા માટે એને જાણવી પડે. એનું યથાર્થ જ્ઞાન તો કરવું પડે. એનું યથાર્થ જ્ઞાન કરે તો છૂટે. આગળ કહે છે, અહીં બતાવે છે કે આત્મા અખંડ જ્ઞાન મૂર્તિ છે. આત્મા અખંડ જ્ઞાન મૂર્તિ છે. અખંડ છે, એમાં કોઈ ખંડ પડતા નથી. અનંત ગુણનો પિંડ છે, છતાંય એમાં કોઈ ખંડ પડતા નથી. એવો ભગવાન આત્મા અખંડ જ્ઞાન મૂર્તિ છે. તેમાં જ્ઞાન ગુણ ત્રિકાળ છે અને તેનું પરિણમન એટલે કે સમ્યક પરિણમન 5 પ્રકારે હોય છે. જ્ઞાનના સમ્યક પરિણમનનો વિચાર કરીએ તો એ મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન એમ 5 પ્રકારે સમ્યક પરિણમન હોય છે. અને ત્યાં કર્મનો ક્ષયોક્ષમ નિમિત્ત છે. નિમિત્ત ન હોય એમ બનતું નથી. નિમિત્ત હોય પણ છતાંય એ કર્મનો ક્ષયોક્ષમ નિમિત્ત છે. અને એ નિમિત્ત વડે જ્ઞાન થતું નથી. નિમિત્ત ન હોય એમ પણ બનતું નથી અને નિમિત્ત વડે જ્ઞાન થાય છે એમ પણ નથી. તો આ બધી વાત આવી ગઈ. અહીંયા 5 સમ્યક જ્ઞાનની વાત આવી ગઈ. એટલે કે 5 પ્રકારે જે જ્ઞાનના ભેદ કયા, સમ્યક ભેદ કયા, એની વાત આવી. હવે 3 અજ્ઞાનની વાત કરે છે. આત્મા ત્રિકાળી શુદ્ધ શું છે વગેરેનું જેને જ્ઞાન નથી અને જે રાગ અને વિકારની સાથે એકત્વ બુદ્ધિ કરે છે, તેનું બધું જ્ઞાન અજ્ઞાન છે. તે જીવનું મતિ જ્ઞાન અજ્ઞાન છે. તે જ્ઞાનની વિપરીતતા કર્મને લીધે કે પરને લીધે નથી, પણ પોતાના કારણે પોતાની સત્તામાં એવી વિપરીતતા છે. એને કુમતિ જ્ઞાન છે એમ આપણે કહીએ તો કુમતિ જ્ઞાનનું કારણ પણ એનું પોતાનું છે. એ કોઈ બીજાને કારણે નથી. કર્મને લીધે છે, બીજા પરને લીધે છે એમ નથી. એમાં પણ એનો પોતાનો જ દોષ છે. શું દોષ છે? તો કે રાગ અને વિકારની સાથે એકત્વ બુદ્ધિ કરે છે. રાગ અને વિકારની સાથે એકત્વ બુદ્ધિ કરે છે એટલે એનું જે કંઈ જાણપણું છે એ બધું અજ્ઞાન છે. કેમ કે એ સ્વભાવને જાણતો નથી, માટે એ રાગ સાથે અને વિકારની સાથે એકત્વ બુદ્ધિ કરે છે
પર પદાર્થના લક્ષે એને રાગ અને દ્વેષના ભાવ થાય છે, એવો વિકાર થાય છે, અને એને પોતાપણે માને છે એમ રાગ અને વિકારની સાથે એકત્વ બુદ્ધિ કરે છે, તો તેનું બધું જે જાણપણું છે, જે જ્ઞાન છે, તે અજ્ઞાન છે. એટલે એનું મતિ જ્ઞાન તે અજ્ઞાન છે. સમ્યક તો સિવાયનું મતિ જ્ઞાન તે અજ્ઞાન છે. એ વાત અગાઉ આવી, તો એ વાત અહીંયા કરી છે. અને એવી જ્ઞાનની વિપરીતતા એ બીજા કોઈને કારણે નથી, પરને લીધે નથી, કે કર્મના કોઈ ઉદયને કારણે નથી, પરંતુ પોતાના કારણે પોતાની સત્તામાં છે. અને મૂળ કારણ તો એ છે કે એને આત્માનું ભાન નથી. આત્માના ભાન વિના બીજું ગમે તેટલું ભણતર કરે, 11 અંગનું ભણતર કરે, તો પણ બધું એનું બધું જ્ઞાન એ કુમતિ અને કુશ્રુત છે. સમ્યક દર્શન વિના બધું એ કુજ્ઞાન છે, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, એટલે કે વિભંગ જ્ઞાન છે. તે આત્માને લાભદાયક નથી. એવું જ્ઞાન, કુજ્ઞાન આત્માને લાભદાયક નથી. એટલે કુમતિ અને કુશ્રુતની વાત કરી, અને હવે વિભંગ જ્ઞાનની વાત કરે છે. કહે છે કે વળી કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવને સ્વર્ગ તથા નરકના રૂપી પદાર્થો જાણવાનો પણ ઉઘાડ હોય, એવું હોય, તે છતાં વિપરીત બુદ્ધિથી થયેલો ભાવ હોવાથી તે જ્ઞાન વિભંગ જ્ઞાન છે. વિપરીત બુદ્ધિથી થયેલો ભાવ એટલે કે સમ્યક ભાવ નથી, સાચું શ્રદ્ધાન નથી. આત્માનું પોતાના સ્વરૂપનું સાચું શ્રદ્ધાન નથી. એટલે આવું અવધિ જ્ઞાન હોય તો એ પણ કુઅવધિ છે, એટલે કે વિભંગ જ્ઞાન છે. તો આ પ્રમાણે આ જ્ઞાનના 8 ભેદની વાત કરી, 5 સમ્યક અને 3 કુજ્ઞાનની વાત કરી. અને એના વિશે વધારે વિસ્તારથી સમજવા માટે તત્વાર્થ સૂત્રનો અભ્યાસ કરવો જોઈએ. એટલે ગુરુદેવ કહે છે કે આ પ્રમાણે જ્ઞાનના વિશેષ ભેદો, જેમ કે અવગ્રહ, ઇહા, અવાય, ધારણા વગેરે મતિ જ્ઞાનના ભેદો તત્વાર્થ સૂત્રમાંથી જાણી લેવા. નિમિત્ત, વિકાર અને જ્ઞાનની પર્યાયના ભેદો જાણીને તે બધા તરફનું લક્ષ્ય છોડવા જેવું છે, અને આત્મા શુદ્ધ સ્વરૂપી એક જ ઉપાદેય છે એમ યથાર્થ જ્ઞાન કરવું. તો આ રીતે 41મી ગાથા પૂરી થાય છે. એમાં ગુરુદેવે ઘણી પ્રયોજનભૂત વાત કરી અને ઘણા ન્યાય સમજાવ્યા. તે પછીથી કુંદાચાર્ય ભગવાનની ગાથા 42. તો પંચાસ્તિકાયમાં આપણે ગાથા 42 લઈએ. દંશણમવી ચક્ષુજુદમ અચક્ષુજુદમવી ય ઓહિણા સહિયમ અણિધણમ અનંત વિષયમ કેવલીયમ ચ અવિપણત્તમ. સંસ્કૃતમાં ગાથા છે. દર્શનમ અપી ચક્ષુરિત્તમ અચક્ષુરિત્તમ અપી ચ અવધિના સહિતમ અનિધનમ અનંત વિષયમ કૈવલ્યમ ચ અપી પ્રજ્ઞપ્તમ. ગુજરાતીમાં ગાથા છે. દર્શન તણા ચક્ષુ અચક્ષુ રૂપ અવધિ રૂપ ને નિહસીમ વિષય અનિદન કેવળ રૂપ ભેદ કહેલ છે. અન્વયાર્થમાં કહે છે, દર્શનમ અપી એટલે દર્શન પણ, એટલે જેમ જ્ઞાનની વાત કરી એવી રીતે દર્શનની વાત કરતા કહે છે કે દર્શન પણ ચક્ષુર્યુતમ એટલે ચક્ષુ દર્શન, અચક્ષુરિતમ અપી એટલે અચક્ષુ દર્શન, દર્શન પણ ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન, અવધિના સહિતમ અવધિ દર્શન સહિત, ચ અપી અને અનંત વિષયમ અનંત જેનો વિષય છે એવું, અનિધનમ એટલે અવિનાશી, કૈવલ્યમ કેવલ દર્શન પ્રજ્ઞપ્તમ
એમ 4 ભેદવાળું કહ્યું છે. શું કહે છે? દર્શનમ અપી એટલે દર્શન પણ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને અનંત જેનો વિષય છે એવું અવિનાશી કેવળ દર્શન, એમ 4 ભેદવાળું કહ્યું છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ દર્શન ઉપયોગના ભેદોના નામ અને સ્વરૂપનું કથન છે. ત્યાં જ્ઞાન ઉપયોગના ભેદોના નામ અને એના સ્વરૂપની વાત આવી 41મી ગાથામાં. હવે અહીંયા 42મી ગાથાની અંદર દર્શન ઉપયોગના ભેદોના નામ અને તેનું સ્વરૂપનું કથન કર્યું છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એ પ્રમાણે દર્શન ઉપયોગના 4 ભેદ છે. એવા નામથી દર્શન ઉપયોગનું કથન હવે કરે છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એમ 4 છે. જ્ઞાનમાં સમ્યક 5 ભાગ હતા. સમ્યકના 5 હતા. ત્યાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એમ હતું. અહીંયા ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન અને તે પછી અવધિ દર્શન એમ 3 લીધા છે અને પછી ચોથો કેવળ દર્શન એમ લીધું છે. એટલે મનોપર્ય દર્શન એવું કોઈ હોતું નથી. કેમ નથી હોતું એ પહેલા સમજી લઈએ. આ ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શન છે એને તો આપણે મતિ જ્ઞાન સાથે સરખાવીએ છીએ અને અવધિ દર્શન જે છે તો અવધિ જ્ઞાનની સાથે આપણે સરખાવીએ છીએ. પણ મનોપર્ય દર્શન કેમ ન હોય? કેમ કે દર્શનનો અર્થ શું છે? દર્શન એટલે સામાન્ય અવબોધવું. સામાન્ય અવબોધન એટલે સામાન્ય પ્રતિભાસ. સામાન્ય પ્રતિભાસને દર્શન કહ્યું છે. જ્ઞાન છે એ વિશેષ અવબોધન છે. વિશેષપણે અવબોધવું, વિશેષપણે અવબોધવું, જાણવું એને જ્ઞાન કહીએ. અને સામાન્ય પ્રતિભાસ, સામાન્યપણે અવબોધવું, સામાન્યપણે જાણવું એને દર્શન અથવા દેખવું કહેવામાં આવે, કે જેમાં ભેદ પાડી અને વિશેષતાથી બોધ થતો નથી. ત્યારે જ્ઞાનમાં ભેદ પણ પડે છે અને વિશેષપણે બોધ થાય છે. એટલે એને વિશેષ અવબોધવું કહેવામાં આવે જ્ઞાનને. જ્યારે અહીંયા દર્શનને સામાન્ય અવબોધવું અથવા તો સામાન્ય પ્રતિભાસ કહેવામાં આવે, કે જેમાં ભેદ પડતા નથી, વિશેષપણે જાણવું થતું નથી. હવે આવું દર્શન હોય ત્યારે મનોપર્ય જ્ઞાનનો વિચાર કરીએ તો મનોપર્ય જ્ઞાનમાં તો બીજાના મનની સાથે સંબંધમાં રહેલા એવા રૂપી પદાર્થો, મૂર્તિક, એનું જ્ઞાન આને થતું હતું. એટલે એ તો વિશેષપણે વાત હતી. તો મનોપર્ય જ્ઞાન હોઈ શકે પણ મનોપર્ય દર્શન ન હોઈ શકે. કેમ કે દર્શનની અંદર તો કોઈ વિશેષપણે તો છે જ નહીં. મનોપર્ય જ્ઞાનની અંદર તો બીજાના મનમાં રહેલા જે મૂર્તિક પદાર્થો, એટલે કે બીજાના મનમાં જે મૂર્તિક પદાર્થ સાથેનો સંબંધ, તો એને આ જ્ઞાન જાણતું હતું. એટલે એ તો વિશેષપણે વાત થઈ. એટલે દર્શનમાં એવું વિશેષપણું ન હોવાને કારણે મનોપર્ય દર્શન એવું હોતું નથી. તો અહીંયા આપણે એનો વિસ્તાર લઈએ. હવે તેમના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આત્મા ખરેખર અનંત સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપક વિશુદ્ધ દર્શન સામાન્ય સ્વરૂપ છે. આત્મા ખરેખર અનંત સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપક વિશુદ્ધ દર્શન સામાન્ય સ્વરૂપ છે. આ દર્શન કેવું છે? જેમ જ્ઞાનની વાત હતી એવી રીતે આ દર્શન જે છે વિશુદ્ધ દર્શન એવું આત્માનું સ્વરૂપ. તો એ
અનંત છે અને સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપે છે. અનંત દર્શન, જેમ અનંત જ્ઞાન કહ્યું એવી રીતે આ અનંત દર્શન વિશુદ્ધ દર્શન છે. એ આત્માના સર્વ પ્રદેશોમાં વ્યાપે છે, દરેક પ્રદેશમાં છે, અનંત છે. તો આત્માને વિશે કહે છે કે આત્મા ખરેખર અનંત સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપક વિશુદ્ધ દર્શન સામાન્ય સ્વરૂપ છે. જેમ એને જ્ઞાન સામાન્ય સ્વરૂપ કહ્યો એવી રીતે આ દર્શન સામાન્ય સ્વરૂપ કહ્યો. કોને? આત્માને. આત્માને જે ગુણ છે એ ગુણ પરિપૂર્ણ છે અને એના અસંખ્ય પ્રદેશોમાં એ વ્યાપે છે. એટલે દરેક ગુણને વિશે એમ કહી શકાય કે એવું આત્માનું સ્વરૂપ છે. સુખ ગુણની, આનંદની વાત કરતા હોય, શાંતિની વાત કરતા હોય તો એને વિશે પણ એમ કહી શકાય કે આત્મા ખરેખર અનંત સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપક પૂર્ણ આનંદ સ્વભાવી છે, એમ કહી શકાય. તો અહીંયા દર્શનની વાત ચાલે છે એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલી વાત એ લીધી કે આત્મા ખરેખર અનંત સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપક વિશુદ્ધ દર્શન સામાન્ય સ્વરૂપ છે. તે આત્મા ખરેખર અનાદિ દર્શનાવરણ કર્મથી આચ્છાદિત પ્રદેશો વાળો વર્તતો થકો. 41મી ગાથામાં એ જ્ઞાનાવરણીય કર્મથી આચ્છાદિત પ્રદેશો વાળો વર્તતો થકો એમ હતું. અહીંયા અનાદિથી દર્શનાવરણ કર્મથી આચ્છાદિત પ્રદેશો વાળો વર્તતો થકો એમ લીધું છે. જો એ પોતે એમ વર્તે છે, દર્શનાવરણીય કર્મથી આચ્છાદિત પ્રદેશો વાળો પોતે વર્તે છે, ખરેખર એ કર્મથી આચ્છાદિત છે માટે કઈ એનું નુકસાન થયું છે એમ નથી, અથવા તો એને પૂર્ણ દશા પ્રગટ નથી થતી એમ નથી. પોતે એમ વર્તે છે અને પોતે જ્યારે એમ વર્તે છે, પોતે પોતાની ઉપર આવરણ છે એવો પોતે વર્તે છે તો પેલા કર્મના આવરણ છે એ એમાં નિમિત્ત કારણ કહેવાય. એટલે કહે છે કે તે આત્મા ખરેખર અનાદિ દર્શનાવરણ કર્મથી આચ્છાદિત પ્રદેશો વાળો વર્તતો થકો એમ કહી અને હવે આ દર્શન ઉપયોગના ભેદોની વાત કરી છે. એમાં પહેલો ભેદ લે છે તો કહે છે કે એમ વર્તતો થકો, પહેલું તે પ્રકારના અર્થાત ચક્ષુ દર્શનના આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ ઇન્દ્રિયના અવલંબનથી મૂર્ત દ્રવ્યને વિકલ્પણે સામાન્યતઃ અવબોધે છે તે ચક્ષુ દર્શન છે. શું કહે છે? એક તો એવા ચક્ષુ દર્શનાવરણીય કર્મના નિમિત્તે, એ આવરણ એના નિમિત્તે જ્યારે એની દર્શનની શક્તિ હીણી થઈ છે ત્યારે એ ચક્ષુ ઇન્દ્રિયના અવલંબનથી જેટલું જણાય એટલું જ, અને એ પણ મૂર્ત દ્રવ્યને જ, અને એ પણ અપૂર્ણ એટલે વિકલ્પણે સામાન્યતઃ અવબોધે છે એટલે એને દેખે છે એવું દર્શન છે તે ચક્ષુ દર્શન છે. ચક્ષુ દર્શન કોને કહ્યું? ચક્ષુ દર્શન એટલે સામાન્યતઃ અવબોધવું, અને એ પણ એમાં ચક્ષુ ઇન્દ્રિય છે તે નિમિત્ત કારણ છે, ચક્ષુ ઇન્દ્રિયના અવલંબનથી, અને ફક્ત મૂર્ત દ્રવ્યને, અને એ પણ વિકલ્પણે એટલે અપૂર્ણપણે એ અવબોધે છે. અને એ વખતે એને ચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. તો કહે છે કે એવા કર્મના આવરણના ક્ષયોપશમથી, એટલે કે ચક્ષુ દર્શનાવરણીય આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ ઇન્દ્રિયના અવલંબનથી મૂર્ત દ્રવ્યને વિકલ્પણે એટલે અપૂર્ણપણે સામાન્યતઃ અવબોધે છે, એટલે વિશેષપણે અવબોધતો નથી, એટલે દર્શન છે, દેખે છે, તે ચક્ષુ દર્શન છે. બીજું, તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી, એટલે કે અચક્ષુ દર્શનાવરણીય
કર્મના આવરણના એવા કર્મના ક્ષયોપશમથી અને ચક્ષુ સિવાય બાકીની 4 ઇન્દ્રિયો તથા મનના અવલંબનથી મૂર્ત અમૂર્ત દ્રવ્યને વિકલ્પણે સામાન્યતઃ અવબોધે છે તે અચક્ષુ દર્શન છે. જો ચક્ષુ દર્શનમાં ચક્ષુ ઇન્દ્રિય નિમિત્ત હતી, અહીંયા ચક્ષુ સિવાયની બાકીની 4 ઇન્દ્રિયો તથા મન એ નિમિત્ત છે. એના અવલંબનથી અવબોધે છે, દેખે છે. એટલે 4 ઇન્દ્રિયો અને મન એના અવલંબનથી અવબોધે છે, દેખે છે. એટલે મૂર્ત અને અમૂર્ત દ્રવ્યને દેખે છે. ચક્ષુ દર્શનમાં માત્ર મૂર્ત દ્રવ્યને દેખતો હતો. ચક્ષુ દર્શનની અંદર માત્ર મૂર્ત દ્રવ્યોને દેખે છે. તો અહીંયા 4 ઇન્દ્રિયો અને મનનું અવલંબન હોવાથી એ મૂર્ત અને અમૂર્ત બંને પ્રકારના દ્રવ્યને એ દેખે છે. એવું આ અચક્ષુ દર્શન છે. અહીંયા પણ એ વિકલ્પણે દેખે છે. વિકલ્પણે એટલે અપૂર્ણપણે દેખે છે. સામાન્યતઃ અવબોધે છે એનો અર્થ છે દેખે છે, દર્શન છે. તો અચક્ષુ દર્શન જે છે એમાં મૂર્ત અને અમૂર્ત દ્રવ્યને અપૂર્ણપણે એ દેખે છે, એ અચક્ષુ દર્શન છે. અને એની અંદર 4 ઇન્દ્રિયો અને મનનું અવલંબન છે. અને એમાં પણ અચક્ષુ દર્શનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ એ નિમિત્ત છે. ત્રીજું, તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત દ્રવ્યને વિકલ્પણે સામાન્યતઃ અવબોધે છે તે અવધિ દર્શન છે. એટલે કે અવધિ દર્શનાવર્ણીય કર્મનું આવરણ એના ક્ષયોપશમથી જ લીધું છે. અને અહીંયા કોઈ ઇન્દ્રિય લીધી નથી કે મન પણ લીધું નથી. એટલે ઇન્દ્રિયો અને મન વિના એ દેખે છે. 5 માંથી એક પણ ઇન્દ્રિય નહીં અને મન પણ નહીં. એટલે અહીંયા કહે છે કે તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ, એ જ મૂકી અને એમ કહેવું છે કે ઇન્દ્રિયો અને મન આમાં નિમિત્ત કારણ નથી. માત્ર જે આ અવધિ દર્શનાવરણીય કર્મ જે છે એનું આવરણ, એનો ક્ષયોપશમ છે, એનો જે ઉઘાડ છે, એને લીધે એ મૂર્ત દ્રવ્યને વિકલ્પણે સામાન્યતઃ અવબોધે છે, એટલે દેખે છે. તે અવધિ દર્શન છે. ચોથું, સમસ્ત આવરણના અત્યંત ક્ષય. સમસ્ત આવરણ એટલે દર્શનાવરણીય કર્મની બધી પ્રકૃતિઓનો પૂર્ણપણે ક્ષય થઈ ગયો હોય તો સમસ્ત આવરણના અત્યંત ક્ષય. વળી કેવળ જ એટલે આત્મા એકલો જ, એમાં ઇન્દ્રિયો કે મનની વાત આવતી નથી, એનું અવલંબન નથી. તો કેવળ જ એટલે કે આત્મા એકલો જ મૂર્ત અમૂર્ત દ્રવ્યને સફળપણે પૂર્ણપણે સામાન્યતઃ અવબોધે છે, એટલે દેખે છે. તે સ્વાભાવિક કેવળ દર્શન છે. એ એના સ્વભાવને અનુસરીને થતું કેવળ દર્શન છે. અહીંયા એ સફળપણે દેખે છે. બીજી વાત, મૂર્ત અને અમૂર્ત દ્રવ્યને દેખે છે. અને ત્રીજી વાત છે સ્વાભાવિક એ કેવળ દર્શન છે. એમાં આત્મા એકલો જ, એને ઇન્દ્રિય કે મનનું અવલંબન પણ નથી. અને એ વખતે સમસ્ત દર્શનાવર્ણીય કર્મનો ક્ષય હોય છે. તો આ 4 ભેદની વાત કરી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ 1, પારણ નંબર 220. વીર સંવંત 2478 ફાગણ સુદ 10મ ગુરુવારનું પ્રવચન છે. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્મા વસ્તુ ત્રિકાળ છે.
તેમાં દર્શન ગુણ ત્રિકાળ છે. જેમ જ્ઞાન ગુણ ત્રિકાળ છે એવી રીતે દર્શન ગુણ પણ ત્રિકાળ છે. આત્મા વસ્તુ ત્રિકાળ છે, ત્રણેય કાળે રહેવા વાળી અવિનાશી ચીજ છે, નિત્ય છે અને એ અનંત ગુણનો પિંડ છે. તો એમાં આ દર્શન ગુણ પણ ત્રિકાળ છે. તે અસંખ્ય પ્રદેશમાં અખંડ વ્યાપીને રહેલો છે. આ દર્શન ગુણ આત્માના અસંખ્ય પ્રદેશમાં વ્યાપીને રહેલો છે. અખંડ ચીજ છે, કોઈ ખંડ પડતા નથી. પ્રદેશ અસંખ્ય કયા પણ એમાં કોઈ ખંડ પડતા નથી. છતાંય એ વિસ્તારની અપેક્ષાએ એ અસંખ્ય પ્રદેશી છે એમ કહેવાય છે, પણ આખી ચીજ તો અખંડ છે. એટલે અસંખ્ય પ્રદેશમાં અખંડ વ્યાપીને રહેલો છે. દર્શનનો વિષય સામાન્ય છે, જ્ઞાનનો વિષય વિશેષ છે, જ્યારે દર્શનનો વિષય સામાન્ય છે. દર્શનનો વિષય સામાન્ય છે તે ભેદ કરીને જાણતું નથી. તે દર્શનની 4 પર્યાયો છે. જ્ઞાનની જેમ અહીંયા પણ દર્શન ગુણની પ્રગટ અવસ્થા છે એ અહીંયા કહેવામાં આવી છે. ગુણ જે છે એ તો પરિપૂર્ણ છે, એનું પરિણમન પણ એવું જ થઈ રહ્યું છે. પણ ઉઘાડની અપેક્ષાએ જો વિચાર કરીએ તો આ દર્શન એની એ ગુણની પર્યાય એ 4 છે. એ ઉઘાડ અપેક્ષાએ 4 પર્યાય છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. એટલે કહે છે કે તે દર્શનની 4 પર્યાયો છે. તેમાં ચક્ષુ દર્શનની વાત કરે છે. પોતાની સત્તાથી પોતામાં ચક્ષુ દર્શનનો ઉપયોગ થાય છે, પણ હીન પરિણમન હોવાથી ચક્ષુ નિમિત્ત છે. ચક્ષુથી દેખે છે એમ નથી, પણ ચક્ષુ દર્શનનો વેપાર જીવ સ્વતંત્રપણે પોતાના અસ્તિકાયમાં કરે છે. જુઓ, અહીંયા થોડીક વાત ગુરુદેવે સમજવા જેવી કરી છે કે ચક્ષુ દર્શન છે એ બધી વાતને તો આપણે સમજીએ કે આ રીતે ચક્ષુ દર્શન છે, પણ ખરેખર વિચાર કરવા જઈએ તો એ ચક્ષુ દર્શન એવી દર્શન ગુણની પર્યાય છે. એ શું દર્શાવે છે? એ દર્શનની હીનતા દર્શાવે છે. એ દર્શન ગુણ છે એની જે પર્યાય છે એ પર્યાયમાં હીનતા દર્શાવે છે. દર્શન ગુણ જે છે એ ગુણનું પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે એ તો પૂર્ણ પરિણમન એવું ને એવું એક સરખું અનંતકાળથી અનાદિથી ચાલી રહ્યું છે, અનંતકાળ સુધી ચાલશે. પણ જેની પ્રગટતાનો વિચાર કરીએ તો એની પ્રગટતા એને વર્તમાનમાં કેવી છે? તો એ પ્રગટતા પૂર્ણ નથી. જો પ્રગટતા પૂર્ણ હોય તો એને કેવળ દર્શન હોય. એની પ્રગટતા પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં જો પૂર્ણ પ્રગટતા હોય તો એને કેવળ દર્શન હોય. એટલે જે ચક્ષુ દર્શન છે એ પર્યાયમાં દર્શન ગુણની જે પર્યાય કહી તો એ પર્યાય ઉઘાડની અપેક્ષાએ પર્યાય કહી છે. તો એ પ્રગટ પર્યાયમાં તો એની દર્શન શક્તિનું હીન પરિણમન છે. દર્શન શક્તિનું હીન પરિણમન છે ત્યાં પર્યાયમાં, પ્રગટ પર્યાયમાં. એટલે ઉઘાડ, દર્શનનો ઉઘાડ એનો ઓછો છે. ગુરુદેવે શું કહ્યું કે પોતાની સત્તાથી પોતામાં ચક્ષુ દર્શનનો ઉપયોગ થાય છે. એ તો એનો ગુણ છે. એટલે પોતાની સત્તાથી ચક્ષુ દર્શનનો ઉપયોગ થાય છે, પણ હીન પરિણમન હોવાથી ચક્ષુ નિમિત્ત છે. જયારે ચક્ષુ નિમિત્ત છે એનો અર્થ એ થયો કે એ પરિણમન, પ્રગટ પરિણમન જે છે તે હીન છે, પર્યાય હીન છે. એ ઉત્તમ પર્યાય એકદમ પૂર્ણ ઉઘડેલી પર્યાય નથી. પૂર્ણપણે ઉઘાડ થયો હોય જો પર્યાય જો થઈ હોય દર્શનની, તો એ કેવળ દર્શન હોય અને એમાં પછી ચક્ષુ નિમિત્ત ન હોય, કોઈ નિમિત્ત ન હોય. એના આત્મપ્રદેશો જ એનું કારણ હોય. નિમિત્ત વિના જ એના આત્મપ્રદેશો એવું દર્શન કરે. એના આત્મપ્રદેશોથી જ નિમિત્ત વિના જ એવું દર્શન, પૂર્ણ દર્શન થાય. એવું કેવળ દર્શન થવું જોઈએ, પણ એવું નથી થતું.
અને એટલો હીનપણે ઉઘાડ છે, એવું હીન પરિણમન છે, એવી પર્યાય છે, તો એમાં નિમિત્ત તરીકે ચક્ષુ છે. એટલે ખરેખર તો કઈ ચક્ષુથી દેખે છે એ કઈ વધુ સારી વાત છે, વધુ સારો ઉઘાડ છે એમ નથી. એ તો હીન પરિણમન હોવાથી ચક્ષુ નિમિત્ત છે. ચક્ષુથી દેખે છે એમ નથી. ચક્ષુ તો નિમિત્ત માત્ર છે. એમને દેખવું જે થાય છે એમાં ચક્ષુ તો નિમિત્ત માત્ર છે. એટલે ચક્ષુ દર્શનનો વ્યાપાર, ચક્ષુ દર્શન આવું જે દર્શન છે એનો વ્યાપાર જે થાય છે એમાં એના ચક્ષુ છે તે નિમિત્ત કારણ છે. અને ચક્ષુ દર્શનનો વ્યાપાર એટલે કે દર્શન ગુણનું જે પરિણમન, એની પ્રગટ પર્યાય, એમાં જે ઓછો ઉઘાડ છે એ ઉઘાડનું કારણ જીવનું પોતાનું છે. જીવ સ્વતંત્રપણે પોતાના અસ્થિકાયમાં એવો ચક્ષુ દર્શનનો વ્યાપાર કરે છે. ચક્ષુ દર્શનનો વ્યાપાર જીવ સ્વતંત્રપણે પોતાના અસ્થિકાયમાં કરે છે. એટલે એટલો ઓછો ઉઘાડ છે. અને એવો ઓછો ઉઘાડ એ એના પોતાના કારણે છે, કોઈ અન્યના કારણે છે એમ નથી. જીવ દ્રવ્ય છે, દર્શન ગુણ છે, અને ચક્ષુ દર્શન તે પર્યાય છે. એટલે એ રીતે દ્રવ્ય ગુણ પર્યાય થઈ અને જીવાસ્થિકાયનું સ્વરૂપ પૂરું થાય છે. તો આ દર્શન ગુણ અને એના ઉઘાડની વાત કરીએ એટલે એ પર્યાય થઈ. તો જીવ દ્રવ્યને આવો આ ગુણ પરિણમી રહ્યો છે. એનો જે વર્તમાન ઉઘાડ એ પર્યાય જે છે એમાં એટલી હીનતા છે એવું એ ચક્ષુ દર્શન છે. અને એમાં નિમિત્ત તરીકે ચક્ષુ છે, ચક્ષુ ઇન્દ્રિય છે. અને એ વખતે એને ચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ છે એમ એ નિમિત્તો છે. તો આગળ કહે છે કે દર્શનનું કાર્ય સામાન્ય એટલે કે ભેદ પાડ્યા વિના દેખવું તે છે. ભેદ પાડીને વિશેષપણે જે અવબોધન કરે એ તો જ્ઞાન છે. ભેદ પાડીને વિશેષપણે અવબોધે એ તો જ્ઞાન છે. ત્યારે અહીંયા તો સામાન્ય અવબોધ છે એટલે એ દર્શન છે. એટલે દર્શનનું કાર્ય સામાન્ય અવબોધ છે. એટલે કે ભેદ પાડ્યા વિના દેખવું તે છે. સામાન્ય અવલોકન છે, સામાન્ય પ્રતિભાસ છે, એ દર્શન છે. એક જ્ઞાનનો વેપાર થયા પછી અને બીજા જ્ઞાનનો વેપાર થતા પહેલા ચેતનાનો સામાન્ય વેપાર કે જેમાં ચક્ષુ નિમિત્ત છે તે વ્યાપારને ચક્ષુ દર્શનનો વેપાર કહે છે. શું કહે છે કે જ્ઞાન છે એ જ વખતે દર્શન છે. જ્યારે જ્ઞાન થાય છે એની પહેલા દર્શન હોય છે. પહેલા દર્શન હોય છે એટલે કે સામાન્ય પ્રતિભાસ અથવા સામાન્ય અવલોકન છે. અને પછી વિશેષપણે જાણવું એટલે કે જ્ઞાન હોય છે. છદ્મસ્થને આ રીતે હોય છે. એટલે એક જ્ઞાનનો વેપાર થયા પછી હવે જ્યારે બીજા જ્ઞાનનો વેપાર થાય એટલે બીજા વિશેનું એ જ્ઞાન કરે તો તે પહેલા હવે જેનું જ્ઞાન કરે છે એની પહેલા એ વિષયનું એને સામાન્ય અવલોકન થાય છે. પહેલા એકનું જ્ઞાન થયું, એવો જ્ઞાન વેપાર થયો. હવે બીજા પદાર્થનું જ્ઞાન કરે છે તો એ બીજા પદાર્થનું પહેલા તો સામાન્ય અવલોકન થાય છે. એટલે બીજા જ્ઞાનનો વેપાર થતા પહેલા એ ચેતનનો સામાન્ય વેપાર એટલે કે દર્શન કે જેમાં ચક્ષુ નિમિત્ત છે તે વેપારને ચક્ષુ દર્શનનો વેપાર કહે છે. અને છદ્મસ જીવને દર્શન ઉપયોગ વખતે જ્ઞાન ઉપયોગ ન હોય અને જ્ઞાન ઉપયોગ વખતે દર્શન ઉપયોગ ન હોય, એક પછી એક હોય. અને કેવળી ભગવાનને બંને ઉપયોગ એક સાથે હોય છે. એટલે પહેલા દર્શન ઉપયોગ છે અને પછી જ્ઞાન ઉપયોગ હોય છે. કોને? છદ્મસને. દર્શન ઉપયોગ એટલે એક એવો સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, અને એ પછી વિશેષતાથી જાણવું. પછી વિશેષતાથી જાણવું એટલે જ્ઞાન ઉપયોગ. એટલે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ બંને એક સાથે હોતા નથી. પહેલા દર્શન ઉપયોગ હોય અને પછી જ્ઞાન ઉપયોગ હોય છે.
હવે એ દર્શન ઉપયોગ જે છે તો એને માટે આ 3 પ્રકારના જે દર્શન ઉપયોગ જે છે એમાં તો એ રીતે છે કે એ એક પછી એક હોય, એટલે કે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગમાં દર્શન ઉપયોગ પહેલો હોય અને પછી જ્ઞાન ઉપયોગ હોય. પણ જ્યારે કેવળી ભગવાનને કેવળ દર્શન અને કેવળ જ્ઞાન બંને છે તો એ બંને સાથે હોય છે, એ બંને સાથે હોય છે. એટલે 3 પ્રકારના દર્શન ઉપયોગ જે છે એ આ રીતે છે, પહેલા દર્શન ઉપયોગ હોય અને પછી જ્ઞાન ઉપયોગ હોય છે. અને દરેક વખતે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ હોય જ. જ્ઞાન ઉપયોગ એકલો હોય દર્શન ઉપયોગ હોય નહીં એમ બને નહીં, કે દર્શન ઉપયોગ એકલો હોય ને જ્ઞાન ઉપયોગ હોય નહીં એમ બને નહીં. કેમ કે દર્શન અને જ્ઞાન બંને ચેતનાનો સામાન્ય અને વિશેષ વ્યાપાર છે. એ ચેતનાને અનુલક્ષીને થાય છે. ચૈતન્યને અનુસરીને થતા પરિણામ છે દર્શન અને જ્ઞાન, એટલે જ એને ઉપયોગ કહેવામાં આવે છે. ચૈતન્યને અનુસરીને થતા એ પરિણામ એ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ છે. એટલે ચેતનાનો જે સામાન્ય વેપાર તે દર્શન ઉપયોગ અને ચેતનાનો જે વિશેષ વેપાર તે જ્ઞાન ઉપયોગ હોય છે. એમાં દર્શન ઉપયોગ પહેલા હોય છે અને જ્ઞાન ઉપયોગ પછી હોય છે. એમ છદ્મસ્તને હોય છે. કેવળી ભગવાનને દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ બંને સાથે હોય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે